આજથી થોડાક દિવસ અગાઉ ગીર સોમનાથ વેરાવળમાં મોટા પ્રમાણમાં જિલ્લા કલેક્ટર ગીર સોમનાથ દ્વારા ડિમોલેશનના આદેશ આપવામાં આવે છે, જેમાં દરગાહ, મસ્જિદ, કબ્રસ્તાન સહિતના જે ધાર્મિક સ્થળો છે તેમાં તંત્ર ડિમોલાઇઝ કરી દે છે। આ સમગ્ર મામલાને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ અને નારાજગી ભભૂકી ઉઠે છે। ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા મામલે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવે છે। આ સમગ્ર મામલો હાલ ગુજરાત હાઈકોર્ટની સુનાવણી હેઠળ છે, પરંતુ આ મામલામાં એક અરજી સુપ્રીમ કોર્ટમાં પણ કરવામાં આવે છે અને સુપ્રીમ કોર્ટમાં જે મહત્વપૂર્ણ સુનાવણી થઈ હતી, જે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે અને કહ્યું છે કે જો સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે કામગીરી નહીં થઈ હોય તો અધિકારીઓને જેલ પણ જવું પડી શકે છે અને તેમના વિરુદ્ધ નોટિસ પણ હવે જવાબ માટે જારી કરવામાં આવી છે। ત્યારે શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। 28 સપ્ટેમ્બરની આસપાસનો એ દિવસ જ્યાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ધાર્મિક સ્થળો જેમાં મસ્જિદ, દરગાહ, કબ્રસ્તાન સહિતની જગ્યાઓ ડિમોલાઇઝ કરી દેવામાં આવે છે। મોટી સંખ્યામાં પોલીસના કાફલા સાથે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવે છે તેની સામે મુસ્લિમ સમાજ દ્વારા નારાજગી દર્શાવવામાં આવે છે। આને લઈને જિલ્લા કલેક્ટરે જે ડિમોલેશન કર્યું છે તેને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવે છે, જેમાં સમગ્ર મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે। જેમાં ફરિયાદી પક્ષનું કહેવું છે કે જે વેરાવળમાં દરગાહ, કબ્રસ્તાન, મસ્જિદ ડિમોલાઇઝ કરવામાં આવી છે તે કાયદાકીય રીતે કરવામાં નથી આવી, કોઈ લીગલી નોટિસ પાઠવવામાં નથી આવી। ત્યારે સરકાર પક્ષનું કહેવું છે કે અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી અને આને જ લઈને વધુ સુનાવણી આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં થવાની છે। ત્યારે પટણી મુસ્લિમ સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલે એક અરજી દાખલ કરવામાં આવે છે અને આ અરજી પર આજે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વની સુનાવણી કરવામાં આવી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જો આ વેરાવળ ગીર સોમનાથ ડિમોલેશનમાં સુપ્રીમ કોર્ટના આદેશોની અવગણના થઈ હશે તો અધિકારીઓને જેલ પણ જવું પડી શકે છે। હાલ તે મામલે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને સુપ્રીમ કોર્ટે નોટિસ પણ પાઠવી છે અને આગામી દિવસોમાં જવાબ રજૂ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે। આ મામલામાં જે બચાવ પક્ષના વકીલ હતા તેમના દ્વારા રજૂ કરતા જણાવ્યું કે 2023થી ડિમોલેશનની કામગીરીને લઈને પ્લાન ચાલી રહ્યો હતો, સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ જે ગેરકાયદેસર દબાણો હતા તેને દૂર કરવા માટે પહેલાંથી નોટિસ આપવામાં આવી હતી। જોકે સુપ્રીમ કોર્ટે એવું પણ જણાવ્યું છે કે આમાં મહત્ત્વની બાબત એ છે કે જો આ ગેરકાયદેસર દબાણ છે ને ડિમોલાઇઝ કરવામાં આવ્યો છે તો વાંધો નહીં, પરંતુ જો આ ગેરકાયદેસર દબાણ નથી છતાં પણ કાયદાકીય રીતે કોઈ પણ બાબતોનું પાલન ના કરીને ડિમોલાઇઝ કરાયો હશે તો રાજ્ય સરકારને તેઓ જેવી રીતે આ મસ્જિદ, દરગાહ, કબ્રસ્તાનને ડિમોલાઇઝ કરવામાં આવ્યા છે તેને પુનઃ સ્થાપિત કરવામાં આવે તે પ્રકારનો આદેશ પણ કરી શકે છે। પરંતુ ક્યારે, જ્યારે આ મામલાની આગામી દિવસોમાં સુનાવણી થવાની છે તેમાં શું હકીકત છે, આમાં જે બંને જે પક્ષ છે જેમાં હાલ જિલ્લા કલેક્ટર ગીર સોમનાથના છે તેમનો પણ જવાબ સાંભળવામાં આવશે અને ત્યારબાદ આ સમગ્ર મામલાને લઈને મહત્વપૂર્ણ સુનાવણી સુપ્રીમ કોર્ટ કરી શકે છે। પરંતુ હાલ તો એવું કહેવાય રહ્યું છે, જે અરજીકર્તા છે તેમણે એવી પણ વાત કરી હતી કે હાલ જે ગીર સોમનાથ અને વેરાવળમાં ડિમોલેશનની પ્રક્રિયા થઈ છે તે યથાસ્થિતિ રાખવામાં આવે, પરંતુ એ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી હતી। તે પહેલાં અરજીકર્તાએ ગુજરાત હાઈકોર્ટમાં પણ આ પ્રકારની અરજી કરતી હતી, જ્યાં અરજીકર્તાને ત્યાંથી પણ ઝટકો મળ્યો હતો, પરંતુ આગામી 16 તારીખે એટલે કે 16 ઓક્ટોબરે વધુ સુનાવણી થવાની છે, જે સુનાવણીમાં જોવાનું રહ્યું કે ગુજરાત સરકાર તરફથી શું જવાબ મૂકવામાં આવે છે અને હાલ ફરિયાદી પક્ષ તરફથી જે સવાલો જે તેમની બાબતો છે તે મૂકવામાં આવી છે તેમાં હવે આગામી સમયમાં જોવું રહ્યું કે આ મામલામાં સુપ્રીમ કોર્ટ દ્વારા શું મહત્વની ટિપ્પણીઓ કરવામાં આવે છે ને શું ચુકાદો આપવામાં આવે છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।